હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે વર્તારો જાહેર કર્યો। ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જમીન ભીની હોવાથી પાક પીળો પડી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી। હમણાં એક ઉત્તર પ્રદેશમાં લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગો, સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો, કચ્છના ભાગો અને કેટલાક ઉપર પંચમહાલ અને સાબરકાંઠાના ભાગો અને છેક ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 200 થી 250 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે। ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે। મધ્ય ગુજરાત કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। કચ્છના ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। એટલે આ એક બોરો વિસ્તાર આ વખતે 30મી જુલાઈ સુધી અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી થવાની શક્યતા છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।